નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એવું લાગે છે કે ભાજપના નેતાઓને હવે સત્તાનો નશો ચડ્યો હોય, કારણ કે જે પ્રમાણે ભાજપના નેતાઓ જનતાને લઈને જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, જનતાને ડરાવી ધમકાવી રહ્યા છે, તેને જ લઈને એવું લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓને સત્તાનો નશો ચડ્યો છે. થોડા દિવસ પહેલાં વડોદરા ભાજપના જે અધ્યક્ષ છે ડૉક્ટર વિજય શાહ, તેમના દ્વારા જનતાને ધમકાવતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. તે વિડીયોને લઈને હજી ભાજપે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યાં ફરી એકવાર જૂનાગઢના જે હાલના સાંસદ જે ચૂંટાઈને આવ્યા છે જે રાજેશ ચુડાસમા, તેમનો એક વિડીયો છે જે વાયરલ થયો છે કે જેની અંદર રાજેશ ચુડાસમા જે જનતાને ક્યાંક ડરાવી ધમકાવી રહ્યા હોય, તેમને ડર ફેલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. અને આ તમામને લઈને હવે કોંગ્રેસ છે જે મેદાને ઉતરી છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી દ્વારા આજે જે ભાજપ સરકાર છે અને ભાજપના જે નેતાઓ છે તેમને લઈને આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા છે. મનીષ દોશી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ગાંધી અને સરદારનું ગુજરાત છે તેમાં આવી ભાષા ચાલે ખરી? ભાજપની શું આ સત્તાવાર ભાષા છે? ભાજપ આનો જવાબ આપે, કારણ કે જે પ્રમાણે નેતાઓ હવે વાણી વિલાસ કરી રહ્યા છે, જનતાને જે રીતે ડરાવી ધમકાવી રહ્યા છે તે હવે ચાલી નહીં લે. સરકાર હોય કે કોઈ પણ હોય કે સરકારના માનીતા નેતા હોય, આ પ્રકારની ભાષા હવે જનતા પણ ચલાવી લેવા માગતી નથી. ત્યારે વધુમાં મનીષ દોશી શું કહી રહ્યા છે તે સાંભળીએ. પરંતુ તે પહેલાં ડૉક્ટર વિજય શાહ અને રાજેશ ચુડાસમા દ્વારા શું ધમકી આપવામાં આવી છે તે પણ આ વિડીયો દ્વારા આપણે સાંભળીશું. એક વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ વખતની આપણે વાત કરીએ તો ભલે ઇલેક્શનમાં વોટિંગ ઓછું થયું, પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ મહાનગરોમાં સૌથી વધારે વોટિંગ જો થયું હોય તો વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થયું છે. ત્યારે આ સૌ કાર્યકર્તાઓને ફરી એક વખત અભિનંદન આપું છું. ભલે 61% વોટિંગ થયું, ભલે વોટિંગમાં રાવપુરા વિધાનસભા સૌથી ઓછામાં ઓછું વોટિંગ થયું, તેમ છતાં પણ મતની દ્રષ્ટિએ ગઈ વખતે મળેલા મત કરતા પણ આ વખતે મળેલા મતની સંખ્યા જ્યારે વધારે છે ત્યારે રાવપુરાની સમગ્ર ટીમને ફરી એક વખત અભિનંદન આપું છું. આ વિસ્તારના લોકોના માટે કર્યા, પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું, અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત હાથ જોડી અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.
જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી, આ ભાષા એ હિંસાની ભાષા છે, ડર અને ભય ફેલાવવાની ભાષા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે, પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે. ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? જે રીતે ડર અને ભય ઊભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે, શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે? આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે, કારણ કે આ ગાંધી સદાનું ગુજરાત છે, જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે. ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે. તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ, જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ. ત્યારે ભાજપના આ નેતાઓની જે પ્રમાણે મારી વિલાસ સામે આવી રહી છે અને તેમને જ લઈને જે અત્યારે જનતાને ધમકાવવામાં આવી રહ્યા છે તેને લઈને તમે શું કહી રહ્યા છો, તમે શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.